કર્ણાટકના ધારવાડમાં ભાજપનું વિરોધ પ્રદર્શન. ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ એકઠા થઈને બેરોજગાર યુવાનોને સરકારી નોકરી આપવાની માંગ કરી. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે થયું ઘર્ષણ. દિલ્હી એઆઈ સમિટમાં કોંગ્રેસના વિરોધને લઈને ભાજપનો વિરોધ. સુરતમાં ભાજપ મહિલા મોરચાએ ધરણા યોજીને નોંધાવ્યો વિરોધ. શહેરના અઠવા લાઇન્સ વિસ્તારમાં મહિલાઓએ બેનરો સાથે રાહુલ ગાંધી સામે નોંધાવ્યો વિરોધ. જૂનાગઢમાં કીર્તિ પટેલની મિત્ર દિવ્યા સાવલાણીની અટકાયત. 20 લાખની ખંડણી માંગવાનો આક્ષેપ કરી યુવકે કર્યો હતો આપઘાતનો પ્રયાસ. છેલ્લા 3 દિવસથી સારવાર હેઠળ રહેલી દિવ્યાને હોસ્પિટલથી રજા અપાતા કરાઈ અટકાયત. રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશનનો આજે બીજો દિવસ. જંગલેશ્વરમાં આજે વધુ 400 મિલકતો તોડી પડાશે. અત્યાર સુધી 1000થી વધુ બાંધકામોને દૂર કરાયા. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સતત બીજા દિવસે ડિમોલિશનની કામગીરી. બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 1283 જેટલા મકાનો તેમજ દુકાનો દૂર કરાયા. સાંજ સુધીમાં ડિમોલિશનની કામગીરી પૂર્ણ થાય તેવી શક્યતા. રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. ગુનેગારો અને ટપોરીઓએ દાદાગીરીથી પચાવી પાડેલી જગ્યાઓ ખાલી કરાવીશું. માત્ર જંગલેશ્વર વિસ્તારમાં જ 58 પાસાના કેસ અને 400 કિલો ગાંજો પકડાયો. જંગલેશ્વરમાં બુલડોઝર પડતા 60 વર્ષ જૂનો આશરો છીનવાતા લાચાર બની વૃદ્ધ મહિલા. વૃદ્ધાનું મકાન ડિમોલિશન થતા બીજાના ઘરે આશરો લેવાનો આવ્યો વારો. પાડોશીના ઘરે ફૂડ પેકેટ ખાઈ દિવસો પસાર કરી રહી છે વૃદ્ધ મહિલા. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળોએ કરી મોટી કાર્યવાહી. આતંકી સૈફુલ્લા સેફ હાઉસ ધ્વસ્ત કરાયું. 6 હાઇડઆઉટ બનાવી રચેલું નેટવર્ક સુરક્ષા દળોએ તોડી પાડ્યું. અમદાવાદ શહેરના વિજલપુરમાં દબાણો પર ફરી વળ્યું બુલડોઝર. સ્લમ રીડેવલપમેન્ટ પોલિસી અંતર્ગત હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે કાર્યવાહી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તંત્રે રહેણાંક દબાણો દૂર કર્યા. સ્લમ એરિયા તરીકે નોટિફાઈડ જગ્યા પરથી 27 બાંધકામો હટાવાયા. જામનગર મનપા દ્વારા ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ. ઝૂલેલાલ મંદિર પાસે કરાયેલા દબાણની મનપાની ટીમ દ્વારા દૂર કરાયું. ચેટીચાંદનો તહેવાર નજીક આવતા મંદિર પાસેના પતરા હટાવાયા. સુરતના કિમ માંડવી રોડ પર ગેસ લાઇનમાં લીકેજની ઘટના. મોટા બોરસરા ગામ પાસે ડ્રેનેજ લાઇનના ખોદકામ સમયે બની ઘટના. ભંગાણ બાદ લાંબા સમય સુધી કોઈ કર્મચારી કે અધિકારીએ કામગીરી ન કરતા ઉઠ્યા સવાલો. મહેસાણામાં ઘઉંના ઉભા પાકમાં ઓઇલ ફરી વળ્યું. કનોડા ગામમાંથી પસાર થતી ઓએનજીસી કંપનીની લાઇન લીકેજ થતા ખેતીમાં નુકસાની. ઓએનજીસીની બેદરકારીના કારણે ખેડૂતનો તૈયાર પાક બરબાદ થયો. છોટાઉદેપુર જિલ્લામાં કપાસની ખરીદી બંધ થતા ખેડૂતો ચિંતિત. સીસીઆઈ દ્વારા 27 ફેબ્રુઆરીથી ખરીદી બંધ કરવા કરાઈ જાહેરાત. સરકાર દ્વારા કપાસની ખરીદીની મર્યાદા વધારવાની માંગ કરી. ખેડૂતોએ વેપારીનો દબદબો વધે તેવી ચિંતા વ્યક્ત કરી. રાજ્યમાં વાતાવરણમાં પલટાએ ફરી વધારી ખેડૂતોની ચિંતા. અરવલ્લીમાં કમોસમી વરસાદથી ઘઉં ચણાના પાકમાં નુકસાનની ભીતિ વધી. ઉત્પાદન ઘટવાની શક્યતા વચ્ચે મોડાસા કોલીખડના ખેડૂતોએ સહાયની આશા કરી રહ્યા. સુરેન્દ્રનગરમાં પાણીની સમસ્યા મુદ્દે મહિલાઓ બની રણચંડી. પૂરતું પાણી ન મળતા સ્થાનિકો અને મહિલાઓએ મનપા કચેરીમાં કર્યો હોબાળો. નિયમિત પાણી આપવાની માંગ સાથે મહિલાઓએ કર્યો સૂત્રોચ્ચાર સાથે વિરોધ. છોટા ઉદેપુરમાં સિમલધોડા ગામ પાસે નર્મદાની મુખ્ય કેનાલની લાઇનિંગમાં ભંગાણ સર્જાયું. લાઇનિંગ વોલમાં તિરાડ અને ગાબડું પડતા ચિંતાનું મોજું છવાયું. પાણીનો પ્રવાહ વધતા ગાબડું વધે તેવી શક્યતાઓ. વડોદરાના મકરપુરા એરફોર્સ સ્ટેશન રોડ પર પાણીની રેલમછેલ. પાણીની લાઇનમાં ભંગાણ થતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. રોડ પર અચાનક ભૂવો પડતા પાઇપલાઇન તૂટી. લાખો લીટર પીવાના પાણીનો વેડફાટ. કર્ણાટકના હુલી કંતેશ્વર મંદિરના દાનપેટીમાંથી નીકળી ખતરનાક મનોકામનાની ચિઠ્ઠી. દાનપેટીમાંથી ભગવાન મને મારી સાસુથી મુક્તિ અપાવો લખેલી ચિઠ્ઠી મળી. પ્રાર્થના પત્રનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. વડોદરા ગ્રામ્ય એલસીબીનો મોટો સપાટો. આસોજમાં ખેતરની ઓરડીમાં ચાલતું નકલી નોટોનું કારખાનું ઝડપાયું. પોલીસે ઘટના સ્થળેથી 2 આરોપીઓની કરી ધરપકડ. પોલીસે પ્રિન્ટર, કાગળો અને તૈયાર કરેલી નકલી નોટોનો જથ્થો જપ્ત કર્યો. જેતપુરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો નકલી તબીબ ઝડપાયો.
આરોપી મેડિકલ ડિગ્રી વગર કરતો હતો પ્રેક્ટિસ. એસઓજીએ નથુની ઉર્ફે મનીષ પાસવાનની કરી અટકાયત. દવાઓ સહિત સાધનો મળીને 51,000થી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત. સુરેન્દ્રનગર એલસીબીની લીંબડી હાઈવે પરથી વિદેશી દારૂનો જથ્થો પકડવામાં સફળતા મળી. કન્ટેનરના ચોરખાનામાંથી 92 લાખનો દારૂ ઝડપાયો. ટ્રક સહિત કુલ 1.12 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો.